આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી મેળવી અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ તારવ્યું છે. આ ગાણિતિક સ્વરૂપ જે આપણે મેળવ્યું F = G × m / d², એમાં જે કેપિટલ G લખ્યું છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. આપણે હવે સમજવું છે કે આ જે G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, તેનો એકમ અને તેનું મૂલ્ય કેટલું છે અને કોણે આપ્યું છે. તો હવે આપણે અહીં સૌપ્રથમ જે ગાણિતિક સ્વરૂપ આપણે મેળવ્યું છે એ લઈએ, જે F = G × m / d² છે. આ સૂત્ર આપણે મેળવેલું છે. એના પરથી જો આપણે Gને કરતા બનાવવો છે, Gનું મૂલ્ય મેળવવું છે, તો આપણે d² છે એને ઉપર લઈ જઈએ, જે અંશમાં લખાશે, અને જે દળ છે m અને m એને સામે લઈ જઈએ તો છેદમાં લખાશે. તો અહીં આપણને G = F × d² / m × m આવું મળે છે. હવે આપણે જો આનો એકમ વિચારીએ તો આપણે જાણીએ છીએ કે F જે છે એ બળ છે અને બળનો એકમ ન્યૂટન છે. આ જે D છે એ અંતર છે અને અંતરનો એકમ મીટર છે, અને જે M છે એ દળ છે અને દળનો એકમ kg છે. જો તમે આટલી બાબત જાણો છો તો તમે Gનો એકમ, Gનો SI એકમ લખી શકો છો. તો માટે આપણે Gનો SI એકમ લખીએ તો F બળ એટલે ન્યૂટન, અંતર મીટર પણ d² છે એટલે મીટરનો સ્ક્વેર, અને કિલોગ્રામ × કિલોગ્રામ 2 વખત દળ છે એટલે /kgનો સ્ક્વેર. આને આપણે લખીશું ન્યૂટન મીટર સ્ક્વેર પર kg², kgની -2. તો આ થયો Gનો SI એકમ. હવે જે Gનું મૂલ્ય છે એ Gનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે આપ્યું છે. સંવેદનશીલ તુલાની મદદથી આવો શબ્દ આપણને આપ્યો છે. એટલે એવી તુલા છે કે જેના પર બાહ્ય કોઈ વધારાનું બળ લાગુ પડતું નથી, એ સંવેદનશીલ તુલા છે. Gનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે આપ્યું સંવેદનશીલ તુલાની મદદથી, અને આ જે મૂલ્ય છે એ છે G = 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg² એમ કહીએ છીએ ને, ન્યૂટન મીટર સ્ક્વેર પર kg², આવું થશે. તો Gનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. કેપિટલ Gનું મૂલ્ય છે, કેપિટલ G 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². હવે આજે આપણે F = G × m × m / d² તારવ્યું છે, એના પરથી કેટલાક પ્રશ્નો બને. જેમ કે તમને એમ કે કોઈ એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો ત્યાં આજે Fનું મૂલ્ય છે એમાં શું ફેરફાર થશે. તો તમે અહીં બમણું કરો તો કહી શકાય કે જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે એ બમણું થશે. પદાર્થનું દળ બમણું, એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો. ચલો હવે એમ કે બંને પદાર્થના દળ બમણા કરવામાં આવે એટલે m પણ બમણું થાય અને આ જે સ્મોલ m છે એ પણ બમણું થાય. તો 2 × 2 એટલે ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થાય. હવે એમ કે બંને પદાર્થો વચ્ચેનું અંતર જે છે એ બંને પદાર્થ વચ્ચેનું અંતર જો બમણું કરવામાં આવે તો છેદમાં બમણાનો વર્ગ એટલે છેદમાં 4 થાય, એટલે Fનું મૂલ્ય 1/4 ગણું થાય. આવા પ્રશ્નો તમને પૂછી શકે છે. એટલે તમારે આ જે સૂત્ર છે એમાં જે તે કિંમત મૂકીને વિચારવું પડે. એટલે જો તમને એમ કહેશે અહીંયા કે તેમના વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે, 3 ગણું કરવામાં આવે,
તો છેદમાં 3નો વર્ગ એટલે 9, એટલે 1/9 ગણું થાય. એટલે જે ગુરુત્વાકર્ષણ બળ છે ને 9મા ભાગનું થઈ જાય. એટલે આવી બધી બાબતો છે તમારે જોડે સૂત્રની સાથે યાદ રાખવાની છે. પણ હાલ યાદ શું રાખશું કે જીનું મૂલ્ય કોને આપ્યું? હેનરી કેવેન્ડિશે. કેટલું આપ્યું? 6.673 × 10⁻11. એકમ કયો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. તો આ વાત થઈ કે કેપિટલ જીનું મૂલ્ય કેટલું છે, કોણે આપ્યું છે અને તેનો એસઆઈ એકમ કયો છે. એક નાનકડી પ્રવૃત્તિ જોઈએ અને પછી પ્રશ્નની વાત કરીએ. આપણે કોઈ એક પથ્થરને હવામાં ઉપરની તરફ ઉછાળીએ અથવા દડાને ઉછાળીએ તો અમુક ઊંચાઈએ પથ્થર અથવા દડો પહોંચે પછી એ પૃથ્વી તરફ પાછો આવે છે. અથવા તો કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈએથી આપણે છોડી દઈએ કહે છે, ફેંકીએ છીએ એવું નથી કહેતા, છોડી દઈએ છીએ. તો જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ કઈ તરફ જશે? ધારો કે મારા હાથમાં પેન છે, હું અહીંથી છોડી દઈશ તો એ પેન ક્યાં જશે? નીચે તરફ, પૃથ્વી તરફ ગતિ કરશે. તો જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના એને છોડી દેવામાં આવે, છોડી મૂકવામાં આવે, ત્યારે તે પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં પ્રવેગિત ગતિ કરે છે. એટલે જ્યારે તમે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દો છો ત્યારે તે પદાર્થ મુક્ત પતન પામે છે, આવું કહેવાય. દડો પણ અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી એ નીચેની તરફ આવે છે. હવે જ્યારે નીચેની તરફ આવે છે ત્યારે તેના પર એક જ પ્રકારનું બળ લાગતું હોય છે અને એ બળ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થની આવી જે ગતિ છે એ ગતિ છે એને આપણે મુક્ત પતન કરે છે એવું કહીશું. તો આપણે સમજીશું મુક્ત પતન એટલે શું, જેને અંગ્રેજીમાં ફ્રી ફોલ કહેવામાં આવે છે. તો મુક્ત પતન એટલે શું? જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડી મૂકવામાં આવે. ફરી જુઓ, જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, આપણે એને કોઈ પણ પ્રકારનું બળ નથી લગાડ્યું પણ પૃથ્વી એને પોતાની તરફ આકર્ષે છે, એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર અધો દિશામાં ગતિ કરે છે. આવા સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થને કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે છે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર અધો દિશામાં ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. હવે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન પામશે ત્યારે તે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે. એટલે તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે મુક્ત પતન પામતો પદાર્થ એ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે, માટે તેનો પ્રારંભિક વેગ હંમેશા, પ્રારંભિક વેગ એટલે યુ, અંતિમ વેગ એટલે વી, આ તમે જાણો છો, અગાઉ પ્રકરણમાં આવેલું છે. તો પ્રારંભિક વેગ જે છે એ હંમેશા તેનો શૂન્ય ગણાય છે. એટલે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ યુ બરાબર 0 હોય છે. મુક્ત પતન પામતો જે પદાર્થ છે એ પદાર્થની કેટલીક વિશેષતાઓ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. પહેલી વિશેષતા જોઈએ, પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. કારણ કે પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અધો દિશામાં જ, એટલે કે નીચેની તરફ જ ગતિ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બીજું છે, પદાર્થ નિયમિત પ્રવેગિત ગતિ કરે છે. એટલે કે સમયની સાથે પદાર્થનો વેગ વધતો જાય છે. નિયમિત પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ તમને ખબર હશે ને, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો જે વધારો છે એને ત્યારે તે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે એવું આપણે સમજ્યા છે. પ્રવેગિત ગતિ અને પ્રતિપ્રવેગિત ગતિ એ બધું અગાઉના પ્રકરણમાં તમારે આવેલું છે. પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એટલે એમાં જે વધારો છે ને એ પણ સમયના એક સરખા ગાળામાં એક સરખી રીતે થાય છે. આ જે નિયમિત પ્રવેગિત ગતિ કરે છે એને આપણે એવી રીતના કહીશું કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો સમાન હોય છે અને આ જે વધારો છે ને એ ગુરુત્વીય પ્રવેગ જી, જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તેના જેટલો હોય છે. અને ચોથી વિશેષતા છે કે પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે એ દળ કે આકાર પર આધાર રાખતો નથી. એટલે જ્યારે બે અલગ અલગ દળ અથવા બે અલગ અલગ આકાર ધરાવતા પદાર્થોને જો આપણે છોડી દઈએ એક સરખી ઊંચાઈએથી તો એમાં જે પદાર્થનો પ્રવેગ ઉદ્ભવશે એ તેના દળ કે આકાર પર આધાર રાખતો નથી.
આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે શૂન્યાવકાશનું હોવું જરૂરી છે. શૂન્યાવકાશમાં બે જુદા જુદા દળ ધરાવતા પદાર્થને એક સાથે છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ જે છે એ એક સરખા સમયમાં નીચે પડે છે. આ બાબતના વિડીયોઝ તમે યુટ્યુબ ઉપર ફ્રી ફોલ લખશો ને તો તમને યુટ્યુબ ઉપર વધારાના વિડીયોઝ જે છે એ પ્રેક્ટિકલી તમને ત્યાં મૂકેલા જોવા મળે છે. તો તમે પ્રયત્ન કરજો, તમને ખ્યાલ આવશે કે બે જુદા જુદા દળ ધરાવતા પદાર્થોને એક સરખી ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે એક સરખા સમયમાં તે નીચે પડે છે. આ તમે સોચજો અને પ્રયત્ન કરજો, તમને ખ્યાલ આવી જશે. તો આપણે સમજ્યા મુક્ત પતન એટલે શું. ખાસ ધ્યાનમાં શું રાખ્યું કે જ્યારે પદાર્થ મુક્ત પતન પામે છે ત્યારે તે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય એટલે તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 હોય. આપણે એક અગત્યના મુદ્દા તરફ જઈશું. ગુરુત્વીય પ્રવેગ. ગુરુત્વીય પ્રવેગ જેને આપણે સ્મોલ g સંકેત વડે દર્શાવીશું. કેપિટલ G અને સ્મોલ g આ બે ડિફરન્સ વાત આવે છે. હમણાં આપણે તફાવતની વાત કરીએ તો ગુરુત્વીય પ્રવેગ છે એટલે શું? પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ g કહે છે. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન પામતો હોય ત્યારે એ પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નિયમિત પ્રવેગિત ગતિ કરે છે. આવું આપણે હમણાં સમજ્યા. તો જ્યારે પદાર્થ પર લાગતા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય તેના કારણે જે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે તેને ગુરુત્વીય પ્રવેગ g કહેવામાં આવે છે. આપણે કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો સંબંધ અહીંયા તારવીએ તો આપણે આવું સમજ્યા છીએ કે F બરાબર G m/m અપોન d સ્ક્વેર. આવું આપણે તારવ્યું પણ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. હવે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર શું જાણીએ છીએ? ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે જો કહીએ તો આપણે જાણીએ છીએ કે F બરાબર ma. પરંતુ એ એટલે તો શું છે? ગુરુત્વીય પ્રવેગ g છે. તો માટે F બરાબર આપણે અહીં કહીશું mg. પરિણામ નંબર 2. હવે 1 અને 2 બંનેની સરખામણી કરીએ. 1 અને 2 પરથી સરખાવતા હવે જો આપણે સરખામણી કરીએ તો શું મળે? mg ઇક્વલ ટુ g m/m અપોન d સ્ક્વેર. તો અહીં જો બંને તરફ આ જે m સરખા છે તે ઉડી જશે. તો માટે આપણને અહીં શું મળ્યું? સ્મોલ g ઇક્વલ ટુ g ઇન્ટુ m અપોન d સ્ક્વેર. આ સ્મોલ g અને કેપિટલ G એટલે કે ગુરુત્વીય પ્રવેગ g અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એ બંને વચ્ચેનો સંબંધ આપણને આપે છે. અને અહીં આપણે એક વાત નોંધી લઈએ કે જે સ્મોલ g ગુરુત્વીય પ્રવેગ g છે એ ગુરુત્વીય પ્રવેગ gનું મૂલ્ય ગુરુત્વીય પ્રવેગ gનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય છે. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. જેમ આપણે કેપિટલ Gનું મૂલ્ય યાદ રાખ્યું એમ હવે આપણે સ્મોલ gનું મૂલ્ય પણ યાદ રાખીશું. કારણ કે આપણે જ્યારે તફાવત લખીશું કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો ત્યારે એક તફાવતના મુદ્દા તરીકે બંનેના મૂલ્યો પણ લખીશું. તો તમને હું હોમવર્કમાં આપું છું. અગત્યનો પ્રશ્ન છે. G અને G કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો તફાવત સમજાવો. તો કેપિટલ G શું છે? સ્મોલ g શું છે? કેપિટલ Gનું મૂલ્ય કેટલું છે? સ્મોલ gનું મૂલ્ય કેટલું છે? અને કેપિટલ G છે ને એનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. દરેક સ્થળે ને દરેક સમયે એક સમાન રહે છે, એટલે કે અચળ હોય છે. અને જે સ્મોલ g છે તેનું મૂલ્ય એ જુદા જુદી પરિસ્થિતિમાં જુદું જુદું હોય છે. આપણે હવે વાત કરીશું કે gનું મૂલ્ય છે એમાં ફેરફાર કયા કયા પરિબળો પર આધાર રાખે છે. તો તફાવત તમારો હોમવર્ક છે. કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો તફાવત લખવાનો છે. હમણાં જ વાત કરી
કે ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય એ બદલાય છે, અચળ હોતું નથી. તો જીના મૂલ્યમાં ફેરફાર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો જીના મૂલ્યમાં ફેરફાર છે તો શાના કારણે ફેરફાર છે એ વાત આપણે કરીએ. તો તમે જાણો છો કે પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી. તમે એ જાણતા જ હશો કે વિષુવવૃત્તીય પ્રદેશ ઉપરથી સહેજ ઉપસેલી છે અને ધ્રુવીય પ્રદેશ ઉપરથી સહેજ દબાયેલી એટલે કે ચપટી છે. તમે જો પૃથ્વીનો ગોળો વિચારો છો તો પૃથ્વી જે છે આ એનો ધ્રુવીય પ્રદેશ છે એમ કહીએ, અને આ જે પ્રદેશ છે એ વિષુવવૃત્તીય પ્રદેશ છે. તો વિષુવવૃત્તીય પ્રદેશ પર સહેજ ઉપસેલી છે અને જે ધ્રુવીય પ્રદેશ છે એ તે સહેજ ચપટી અને દબાયેલી છે. એટલે આ ધ્રુવીય પ્રદેશની ત્રિજ્યા અને વિષુવવૃત્ત પ્રદેશની ત્રિજ્યા વચ્ચે 21 કિલોમીટરનો ડિફરન્સ છે. એટલે વિષુવવૃત્તીય ત્રિજ્યા છે એ ધ્રુવીય ત્રિજ્યા કરતાં 21 કિલોમીટર જેટલી વધુ છે. અને માટે જ જે વિષુવવૃત્તીય પ્રદેશ છે એના પર સ્મોલ જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું હોય છે. એટલે વિષુવવૃત્તીય પ્રદેશ પર જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું હોય છે. તો આપણે સમજ્યા કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. વિષુવવૃત્ત પાસે ઉપસેલી અને ધ્રુવ પાસે ચપટી દબાયેલી છે, અને વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે 21 કિલોમીટરનો તફાવત છે. એટલે વિષુવવૃત્તીય ત્રિજ્યા એ ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા કરતાં વધારે છે. માટે વિષુવવૃત્ત પર જેનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું હોય છે. તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી ને, એ પહેલું કારણ. વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે 21 કિલોમીટરનો તફાવત છે. એના કારણે જીના મૂલ્યમાં ફેરફાર. પણ વિષુવવૃત્તીય પ્રદેશ પર જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું, એટલે ધ્રુવ પ્રદેશ ઉપર જીનું મૂલ્ય વધારે, વિષુવવૃત્ત પ્રદેશ પર જીનું મૂલ્ય ઓછું છે. પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, 30 અંશના ખૂણે નમેલી રહીને ફરે છે. તો એના કારણે પણ જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. જીનું મૂલ્ય એ પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય, અને પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો ફેરફાર થતો જોવા મળે છે. એટલે પૃથ્વીની સપાટી પર મહત્તમ, અને જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું જાય છે. આપણી જે પૃથ્વી છે એનો પોપડો છે એ સમાન ઘનતા ધરાવતું નથી. ક્યાંક ઊંચા પર્વતો છે, ક્યાંક ખીણો છે, ક્યાંક સમુદ્રનું પાણી છે, કેટલીક જગ્યાએ નદી છે, સરોવર છે. પૃથ્વીનો પોપડો છે ને એની ઘનતા છે ને એ દરેક સ્થળે એક સમાન હોતી નથી, જુદી જુદી હોય છે. એટલે પૃથ્વીનો પોપડો સમાન ઘનતા ધરાવતો નથી, અને એના કારણે પણ જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. દરેક સ્થળે પૃથ્વીની સપાટી પર પણ જીનું મૂલ્ય સમાન હોતું નથી. કેમ? કારણ કે પૃથ્વીનો પોપડો સમાન ઘનતા ધરાવતો નથી, અને માટે જ જીના મૂલ્યમાં પણ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. તો જીના મૂલ્યમાં ફેરફારના કારણો જો આપણે ટૂંકમાં કહીએ તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી પોતાની ધરી પર ધરીભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટી પર મહત્તમ અને ઊંચે જઈએ તેમ તેમ ઘટે, અને પૃથ્વીનો પોપડો દરેક સ્થળે એક સમાન ઘનતા ધરાવતો નથી. આ મુખ્ય મુદ્દાઓ છે જેના પરથી આપણે લખી શકીએ કે જીના મૂલ્યમાં ફેરફાર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો આ બધી બાબતો છે એ તમે સમજીને તૈયાર કરી લેજો.